Hello, dear student of Standard 11. Today, I am going to teach you unit number 1, read 1, the journey of my life from Earth to Everest. The journey એટલે મુસાફરી, મારા જીવનની મુસાફરી from Earth to Everest. એટલે પૃથ્વીથી લઈને એવરેસ્ટની ટોચ સુધીની મુસાફરીની વાત અહીંયા એક સ્ત્રી કહે છે તેના વિશે આપણે આજે આ લેસન ભણીશું. કોના વિશે છે તે આપણને લેસનમાં દર્શાવ્યું છે. તો ચાલો આપણે આજે યુનિટ નંબર 1 ભણીએ. તેની પ્રી ટાસ્ક એક્ટિવિટીમાં છે ટોક ટુ વન ઓફ યોર ક્લાસમેટ્સ. તમારા એક ક્લાસમેટ સાથે વાત કરો. આસ્ક હિમ ઓર હર ટુ નો અબાઉટ હિઝ ઓર હર સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે તાકાત. એમ્બિશન્સ, એમ્બિશન એટલે મહત્વાકાંક્ષાઓ. ડિઝાયર ટુ લર્ન, ભણવાની, શીખવાની, જાણવાની. ડિઝાયર એટલે કે ઈચ્છા. એન્ડ ઓલ્સો એડવેન્ચરસ એક્ટિવિટીઝ. એડવેન્ચર એટલે સાહસિકતાની એક્ટિવિટી, પ્રવૃત્તિઓ વિશે તમારા ક્લાસમેટ સાથે વાતચીત કરો. એ તમે અત્યારે તમારી ફ્રેન્ડ સાથે, તમારા ઘરના સભ્યો સાથે પણ આવી વાતચીત કરી શકો છો. રાઇટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ યોર ફ્રેન્ડ ઇન ધ ટેબલ. પછી નીચે એક ટેબલ આપેલું છે, તેમાં તમારા મિત્રની, જેટલા મિત્રોની મુલાકાત લીધી હોય તેની સ્ટ્રેન્થ શું છે, એમ્બિશન શું છે, સ્કિલ ટુ બી લર્ન્ટ, શીખવાની કળાઓ કેટલી છે, અને એડવેન્ચરસ એક્ટિવિટી, સાહસિકતાની પ્રવૃત્તિઓ જે તેણીએ અથવા તેણે કરેલી છે તેના વિશેની માહિતી તમે અહીં ભરો. ફાઇનલી ઇન્ટ્રોડ્યુસ યોર ફ્રેન્ડ ટુ ધ ક્લાસ. આટલી માહિતી એકઠી કરીને તમારા મિત્રને, વર્ગને ઇન્ટ્રોડ્યુસ કરો, એટલે કે ઓળખાણ અપાવો કે મારો આ મિત્ર આવો આવો છે. ફોર ધીસ યુ મે આસ્ક હિમ ઓર હર ક્વેશ્ચન્સ લાઇક. પછી નીચે 7 પ્રશ્નો આપેલા છે, તે પ્રશ્ન પૂછશો એટલે તમને તેના વિશેની બધી જ માહિતીઓ મળી જશે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં હંમેશા કંઈક ને કંઈક એમ્બિશન હોય જ છે, કે જીવન કોઈ એમને એમ ખાલી જીવતું નથી. ભાગ્યે જ કોઈ લોકો એવા હશે કે જેને બેઠું રહેવું, બસ ખાઈ પીને સૂઈ જવું, એવી જ તેઓની રોજિંદી ક્રિયાઓ હોય છે. પણ તેની સામે ઘણા બધા એવા લોકો છે કે જીવનમાં કંઈક કરવા માંગે છે. તેઓની દરેક ક્ષણ કંઈ સાહસિકતાથી ભરેલી હોય છે અને તેઓ એક જગ્યાએથી કોઈ સિદ્ધિ મેળવીને કોઈ નવી અચીવમેન્ટ મેળવવા માટે ઓલવેઝ પ્રવૃત્તિશીલ હોય છે. આપણું આજનું લેસન પણ આવા જ વ્યક્તિ વિશેનું છે. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અરુણિમા સિન્હા વિશેનું આ લેસન છે. અરુણિમા સિન્હાનો ખ્યાલ તમને બધાને કદાચ થોડો ઘણો હશે જ, કારણ કે ન્યૂઝપેપરમાં તેની ચર્ચાઓ ખૂબ થયેલી, ટીવીમાં તેના ખૂબ સમાચાર આવેલા. અરુણિમા સિન્હા નેશનલ લેવલની વોલીબોલ ચેમ્પિયન હોય છે, પણ સંજોગો વસાત એની સાથે એવો અકસ્માત થાય છે કે તે તેનો એક પગ ગુમાવી બેસે છે અને હોસ્પિટલના બીછાને પડ્યા પણ જીવનમાં કંઈક આગળ એવું કંઈક કામ કરવાની ઈચ્છા તે ધરાવે છે કે આ દુનિયા તેને હંમેશને માટે યાદ રાખે, અને એવું તે કામ કરી બતાવે છે. ચાલો લેસનમાં જોઈએ એવું તે શું કરી બતાવે છે. અરુણિમા સિન્હા વોઝ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. નેશનલ, રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હોય છે અરુણિમા સિન્હા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. એક વખત તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. સમ ઠગ્સ એટલે લૂંટારાઓ, ટ્રાય ટુ સ્નેચ ખેંચી લેવું, હર ગોલ્ડન ચેન, એના ગળામાં પહેરેલો સોનાનો ચેન ખેંચવા પ્રયત્ન કર્યો. She fought back but was thrown out of the speeding train. She fought back. ફાઇટનું ભૂતકૃદન છે ફોટ, સામે લડાઈ આપી. ફોટ એટલે લડવું. એ ચેન તેને ખેંચવા નથી દેતી, તેની સામે લડે છે તે. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ, પૂરપાટ ટ્રેન જતી હતી એમાંથી તેણીને બહાર ફેંકી દેવામાં આવી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેનો ડાબો પગ ગુમાવી બેસે છે. This happened when she was 24. આ ઘટના જ્યારે તે 24 વર્ષની હોય છે ત્યારે તેની સાથે બને છે.
However, this accident never affected her spirit. However એટલે જો કે આ અકસ્માતે તેની સ્પિરિટ, જે કંઈ કરવાની ધગશ, સ્પિરિટ એટલે ધગશ છે, તેને કંઈ જ અસર કરી નહીં. એક પગ જ કપાણો છે ને તેવું વિચારીને અથવા તેના વિશે ન વિચારીને તે હવે કંઈક અલગ કરવા પ્રયત્ન કરે છે. At All India Institute of Medical Sciences, Delhi, an artificial leg was fitted. AIIMS એનું પૂરું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. ત્યાં તેને એક કૃત્રિમ પગ, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ પગ લગાડવામાં આવે છે. A year later, એક વર્ષ બાદ, she was retrained as a mountaineer. Retrained એટલે તાલીમબદ્ધ, માઉન્ટેનિયર એટલે પર્વતારોહક તરીકે બહાર આવે છે. And became the first female with an artificial leg to scale Mount Everest. અને શું બને છે તે became first female, પ્રથમ એવી મહિલા બને છે કે જે માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. પણ કેવી મહિલા? એક પગ આર્ટિફિશિયલ હોય છે જેનો, અપંગ મહિલા તરીકે તે પોતાનું સ્થાન જમાવે છે. This is her unforgettable story of hope. અહીંયા જે વાત એની કરવામાં આવી છે તે અનફર્ગટેબલ, ન ભૂલાય તેવી વાત છે. ઓફ હોપ, હોપ એટલે આશાની, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન, કરેજ એટલે હિંમત, ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. લેટ્સ રીડ 4 scenes of her life narrated in her own words. પોતાના શબ્દોમાં નરેટ એટલે વર્ણવેલા અહીં 4 દ્રશ્યો ચાલો આજે આપણે ભણીએ. સીન 1 આપેલો છે, એમાં શું છે જોઈએ. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝ એટલે ઝોલા ખાવા. હું ઝોલા ખાવાનું શરૂ કર્યું મેં. માય આઈસ વર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. ઝોલા ખાય છે, આંખો બંધ થઈ જાય છે, પણ માઇન્ડ અવેક, જાગૃત છે. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ. મને યાદ છે કે કોક એવો ગણગણાટ કરતું હતું, બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. થોડા સમય પછી જ, હમણાં એને ઝોલા આવતા હતા, પણ તે વિચારે છે અને સાંભળે છે કે બરેલી હમણાં થોડા સમય પછી આવશે. I was in deep thought when I felt a hand tugging at my golden chain. હેન્ડ, એક હાથ એના ગોલ્ડન ચેન ઉપર ટગ, સ્પર્શ કરવા, ખેંચવા તરફ એક હાથ આગળ વધી રહ્યો, એવો એને અનુભવ થયો કે કોક પોતે પહેરેલા સોનાના ચેનને સ્પર્શ કરી રહ્યું છે. A girl's sixth sense is always her best companion. છોકરીઓની છઠ્ઠી ઇન્દ્રિયો, સ્ત્રીઓની છઠ્ઠી ઇન્દ્રિય હંમેશા એની બેસ્ટ સાથીદાર હોય છે, શ્રેષ્ઠ સાથીદાર હોય છે. કારણ કે આ ઇન્દ્રિય મારફતે તે એવું જાણી શકે છે કે કોઈક તેને સ્પર્શે છે તો તેનો ઈરાદો કેવો છે, કેવા ભાવથી તેને સ્પર્શે છે. આઈ ઇન્સ્ટિક્ટિવલી તરત જ ઓપન માય આઈસ, આંખો ખોલી નાખી. એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. આંખો ખોલે છે અચાનક અને જોવે છે કે 4 થી 5 લોકો, પુરુષો એની આસપાસ ઊભા છે. ધેર ડ્રંકન લુક્સ. ડ્રંકન એટલે દારૂ પીધેલા દેખાવ, એટલે એને એના ચહેરા ઉપરથી ખબર પડી જાય છે કે આ દારૂ પીધેલા લોકો છે. એન્ડ બિહેવિયર, એનું વર્તન જ એવું હોય છે. ગેવ મી એન્ડ ઇન્કિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. ઇન્કલાઇંગિંગ એટલે કે ધ્યેય અને એનું ઇન્ટેન્શન શું હોય છે એનો એને ખ્યાલ આવી જાય છે. આઈ સ્ટૂડ અપ. હું ઊભી થઈ ગઈ. ઇન અ ફ્લેશ એટલે ઝબકારામાં, તરત જ ઊભી થઈ ગઈ. ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. એવા ઝપાટાભેર ઊભી થઈ જાય છે તે કે જે એવું કહે છે કે પોતે પહેરેલા ચેનથી તે જુદી પડવા માંગતી નથી, એટલે કે ચેન આપવા રાજી નથી. સો ધે કેમ ટુગેધર એટ મી. મારો આવો હાવભાવ જોઈને તે લોકો પણ સજાગ થઈ જાય છે અને જાણી જાય છે, એટલે બધા ભેગા થઈને મારી તરફ આવે છે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. તે રેલવેના જે ડબ્બામાં મુસાફરી કરતી હોય છે તે ફૂલ હોય છે, એટલે કે લોટ્સ ઓફ પેસેન્જર્સ વર ધેર ઇન ધ કમ્પાર્ટમેન્ટ. નન ઓફ માય ફેલો પેસેન્જર. એની સાથે મુસાફરી કરનાર એકેય પેસેન્જર ગોટ અપ, કોઈ ઊભું જ ન થયું. ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. મદદ તો દૂરની વાત, એવો પૂછવાય કોઈ આગળ નથી આવતું કે શું થયું. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુ એટલે બચાવ.
તો એ બચાવવાનું તો ભૂલી જ જાઓ. ડબ્બો આખો ભરેલો હતો, છતાંય આ એકલી છોકરીની મદદ કરવા માટે કોઈ આવતું નથી કે ઇવન નો વન આસ્ક વોટ વોઝ હેપનિંગ. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. તે બધાની સામે ટેક ધેમ ઓન સામે લડવા સિવાય મારી પાસે બીજો કોઈ જ ઓપ્શન નહોતો. સો આઈ કોટ અ યુથ એટલે યુવાની મેં ઝીલી લીધી. who was trying to seize my up, કે જે મને સીઝ પકડવા માંગતો હતો. by his collar and pushed him back. મેં એક યુવાનને કોલરથી પકડીને એને પાછળ ધકેલી દીધો. I kicked a couple of others. બીજા 2 જણાને તો લાતો મારીને ફંગોળી દીધા. An exceptional battle had begun inside the train on the move. ચાલતી ટ્રેનમાં બેટલ, યુદ્ધ ચાલુ થયું. The wolves made another attempt. wolf એટલે વરુઆ, શિયાળિયા, જંગલી શિયાળિયા જેવા પુરુષોએ another attempt, બીજો હુમલો કર્યો. To snatch my ચેન ખેંચવાનો. Still, છતાંય I resisted એટલે સામનો કરો. Until one of them, driven by a frenzy, ગાંડો તૂર થઈ ગયો હતો એમાંથી એક, gave me an extra hard kick. સામે મને એવી કિક મારી. using all his force, એનો બધી જ તાકાત હતી તેનો ઉપયોગ કરીને સામી કિક મારી. ઓફ બેલેન્સ એટલે એનું બેલેન્સ ગુમાવીને I could not recover in time. એટલે એવી મને કિક મારી કે હું થોડી વાર માટે પડી ગઈ અને કિકના મારના લીધે હું ઘડીવારમાં પાછી સજાગ ન થઈ શકી. could not recover. I literally flew out of the train. અને મને એવી કિક મારી કે હું લિટરલી જોઈ શકાય એવી રીતે ટ્રેનમાંથી બહાર ફંગોળાઈ રહી હતી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. અને જે હિંમતથી એની સામે હું લડતી હતી તે સમયે મારા હાથમાં મારો મોબાઈલ ફોન હતો. અને હોલ્ડ એટલે પકડવું, હજી પણ મેં મારા હાથમાં મોબાઈલ ફોન પકડી રાખેલો. I was mid-air when I flew right into another train. mid-air વચ્ચોવચ્ચ હતી હવામાં, જ્યારે રાઇટ સાઈડથી another train moving on the next track, બાજુના બીજા પાટા પર બીજી ટ્રેન ચાલી આવી હતી. My body hit the moving still. જે સામેથી સ્ટીલ એટલે કે ટ્રેન આવતી હતી તેની સામે હિટ, અથડાઈ, મારું શરીર અથડાયું. એન્ડ rebounded to my train. સામેની ટ્રેનથી શરીર અથડાઈને જે ટ્રેનમાં તે મુસાફરી કરતી હતી તે જ ટ્રેન સાથે તે ફરી અથડાયું. This ping pong એટલે વારંવાર અથડાવું. Must have continued for several seconds. થોડી ક્ષણો માટે આમ ભટકાવાનું, એક બીજી ટ્રેન સાથે ભટકાવાનું ચાલુ રહ્યું. Before gravitational force pulled me down. ગ્રેવિએશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળે મને નીચે ધકેલી. ડિસ્પાઇટ માય ઇફોર્ટ્સ. ઇફોર્ટ એટલે મહેનત, ડિસ્પાઇટ એટલે છતાંય, નેગેટિવ વર્ડ છે. મારા મહેનત કરવા છતાંય માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. એટલે બહુ ધ્યાન રાખ્યું કે મારું શરીર ક્યાંય પાટાની વચ્ચે ન આવે, છતાંય મારો ડાબો પગ એ પાટાની વચ્ચે આવી જાય છે. કચ્છ. અવાજ કેવો આવે છે? કચ્છ. That was the sound of my leg getting chopped. બીજી ટ્રેનમાં એનો પગ આવી જાય છે અને જેવો ટ્રેનના પાટામાં પગ ફસાય અને ઉપરથી ટ્રેન ચાલી જાય છે, કચ્છ એવો અવાજ આવે છે. There was no one to hear my intense scream. ઇન્ટેન્સ એટલે તીવ્ર, સ્ક્રીમ એટલે ચીસ, અને મારી આ ચીસ સાંભળનાર ત્યાં કોઈ ન હતું. I lie motionlessly for a while. થોડી ક્ષણ માટે, motionless નિષ્ક્રિય પડી રહી. Watching the red tail light of the train until it dimmed. જે ટ્રેનો જાતી હતી, મને દેખાતી હતી, તેની રેડ લાઇટ પાછળની જ્યાં સુધી ડીમ ઝાંખી ન થઈ ત્યાં સુધી હું જોતી રહી. એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, અને અંધારામાં ફેડ ઝાંખી થઈ ગઈ. ધેન આઈ ફેન્ટેડ. પછી હું મૂર્છિત થઈ ગઈ. ફેન્ટેડ એટલે બેભાન થઈ જવું. આવી રીતે આજે આપણે આ વિડીયોમાં પહેલો સીન જોયો અને અરુણિમા વિશે થોડી ઘણી માહિતી મેળવી.
આ પાર્ટમાંથી જે અઘરા વર્ડ્સ છે તે તમારે હોમવર્કમાં લખવાના છે. અહીંયા મેં તેનું લિસ્ટ આપેલું છે. અરુણિમાની તાકાત, કરેજ એ આપણને ઇન્સ્પિરેશન આપે તેવી છે. આશા રાખું કે તેનો પહેલો સીન આપ સર્વેને સમજાઈ ગયો હશે. જે અહીંયા મેં હોમવર્કમાં વર્ડ્સ આપેલા છે તેની નોંધ કરજો. Thanks for watching this video and try to understand